મિત્રો ખાલી આવીને ચા બનાવવા જ ઊભા રહી 5 જ મિનિટ થઈ અને આપણા લોકો આવી ગયા ચાલતા ચાલતા તમે જોઈ શકો છો એમને ચાલવાની સ્પીડ જબ જબ જાય તો અમને ચા પણ પીવા ઊભા નહીં રહેતા ફૂલ સ્પીડ પકડી છે આગળ જઈ રહ્યા છે જય માતાજી મિત્રો તો રણુજા ચાલતા જવામાં આજે છે અમારો 8મો દિવસ તો મિત્રો આજે આપણે રસ્તા પર સવારમાં ચા બનાવી રહ્યા હતા અને વરસાદ આવી ગયો તો બધો સામાન આપણે અંદર લાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો હું ચા લઈને આવી ગયો ટ્રેક્ટર એવડું મોટું પડ્યું તો મિત્રો આજે છે 8મો દિવસ અને આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ કેમ કે આજનું બપોરનું ભોજન આપણે બનાવવાનું નથી માલધારી કેમ્પમાં આપણું બપોરનું ભોજન છે એટલા માટે ત્યાં બની જશે આપણે બનાવવાનું નથી એટલે આપણે ચાલતા થઈ ગયા બધાની જોડે તમે જોઈ શકો છો રસ્તો મસ્ત છે અહીંયાથી વળાંક છે અને આગળ પહાડ ટાઈપ છે વ્યૂ બહુ મજબૂત આવે છે અહીંયા ચોમાસાનું વાતાવરણ છે તો બહુ મજા આવે છે એવું વાતાવરણ છે ચાલતા ચાલતા નીકળી ગયા આપણે આગળ તો ચલો આગળ જઈને તમને જેવું વ્યૂ જોવા મળે એવું તમને બતાવીશું તો ચલો મળીએ આગળ અને આ છે આપણા નાગુબા કોમેડી કિંગ એમ તો મજામાં ચાલતા જઈ રહ્યા છે રોમાપીરે તો તમારે પણ એવી પ્રાર્થના કરી છે કે તમારે બધાનું કામ થઈ જાય જય બાબા તો મિત્રો આપણે શિવિયાણાથી રાત્રે લગભગ 2 વાગ્યા કઈ જેવા નીકળ્યા હતા 2 કે 3 વાગ્યા જેવા પણ અત્યારે વાગે છે 8 અને આપણે બાયતુ જોડે જે રેલવે ફાટક છે ત્યાં પ્રકાશીય જોઈ શકો છો તમે આ રેલવે ફાટક ત્યાં ચોકડી બાડમેર સાઈડ જવા માટેની તમે જોઈ શકો છો બધા અહીંયા બેઠા છો આપણા ચા પાણી માટે તો ચા પાણી થાય છે તો આપણે પણ ચા પાણી કરી લઈએ અને પછી વધી આગળ સીધા રામદેવરા રસ્તો જાય સાઈડ તો ચલો તમને આગળનું જે રસ્તો જોવા મળે સારું સારું તમને બતાવું વિડીયોમાં બને રહો તો જય માતાજી મિત્રો અમારો અમે જઈ રહ્યા છીએ સુનસરથી રણુજા અમારો આજે દિવસ છે 8મો અમારે લગભગ 140 કિલોમીટર હવે રામદેવરા બાકી રહ્યું છે અમારી સાથે જોઈ શકો છો ઘણા બધા મિત્રો આજે સંગાત થયો છે એ અમારા ગામના જ છે ને અમારી સાથે જ આવ્યા છીએ અને અમે રસ્તામાં આવતા હતા ત્યારે અમુક 4-5 જણાને પગમાં તકલીફ જોવા મળી હતી જેમાંથી કોઈ દિશા બાજુના એક મિત્ર આવીને અમારી મદદ કરી અમને પગમાં માલિશ પણ કરી આપી અને બધા મિત્રોનો ઉત્સાહ તો જુઓ કેટલો છે રણુજા જવાનો તો બોલો પ્રેમથી જય બાબા રે ઓકે તો આપણા બાદશાહ આવી ગયા હતા પાણી લઈને સેવા આપતા આપતા તમે જોઈ શકો છો જય બાબા રે જય બાબા મારા ભત્રીજાની સેવા છે બહુ સેવા સારી આપે છે કોઈ તકલીફ નહીં પડતી પાણી ની એમને જો અમને ગરમી લાગી ગઈ છે બરાબરની ટી શર્ટો નીકાળી દીધી અને રસ્તો અહીંયાથી આમ એકદમ ઉપર નીચે પણ વિડીયોમાં દેખાતું નહીં બરાબર ઝૂમ કરો દેખાય તો એ ખબર નહીં પડતી ચલો આગળ જઈને જોઈએ તો મિત્રો આપણા ગામની નજીક કનોડા છે ને અહીંયા કાનોડા છે કાનોડ તો મિત્રો આપણા ગામની નજીકમાં જેવું ગામ છે એવું જ ગામ અહીંયા પણ છે એવું છે આગળ જઈને બતાવીએ અહીંયાથી હજી બહુ દૂર છે અમારે તો વચ્ચે રોકાવાનું છે તો પછી આગળ વધીએ ને અહીંયા તમે નજારો જોઈ શકો છો એક નંબર આવી રહ્યો રસ્તો અને પહાડો અહીંયા બધી લીલોતરી હા આમ તો રણ જેવું હોય છે અહીંયા પણ વરસાદ પડ્યો છે અહીંયા પણ બહુ મસ્ત રીતે બહુ બધા ખેતી પણ કરી લીધી તમે જોઈ શકો છો અહીંયા ખેતી બહુ મસ્ત જ કરેલી
અને વાતાવરણ આજનું થોડું વાદળછાયું હોય, તડકો પણ છે, ગરમી પણ છે. બધા સત્તરીઓ લઈને જાય આગળ. હું તમને બતાવું અહીંયાથી દેખાય અમે સત્તરીઓ લઈને જતા. તો ચલો સીધા કેમ્પે મળીએ. હવે આગળ કે લોકેશન હશે વચ્ચે તો બતાવી દઈશું. બાકી સીધા હવે કેમ્પ ઉપર માલધારી કેમ્પ છે ત્યાં આગળ રોકાવાનું છે. તો ચલો આગળ મળીએ. હવે આમ તો હલાવ પણ ચાલશે. ગિમ્બલ કાઢતા જોર આવે. તો તમે જોઈ શકો છો કાકા સાયકલ લઈને યાત્રા કરવા લગભગ એવું લખેલું છે. અહીંયા ઢાળ બહુ જોરદાર એટલે ધક્કો મારીને ચડાવે છે. અને આમ સીધો ઢાળ જેથી વખત તો તકલીફ નહીં પડે, વળતી વખત તકલીફ પડે એવું હોય. ચલો મળીએ આગળ. તો મિત્રો આપણે ફાઇનલી માલધારી કેમ્પે પહોંચી ગયા છીએ. કપડાં લઈને જઈ રહ્યા છીએ સીધા નાહવા માટે જ. તો તમે અહીંયાથી જોઈ શકો છો માલધારી કેમ્પ રસ્તા ઉપર આવેલો. બહુ ઢાળ ચડી ઉતર્યા, બહુ મજા આવી. આમ તો ગરમી પણ એવી હતી, તડકો પણ પડે છે. અંદર જઈએ તમને કેમ્પ બતાવીએ અંદરથી. તો તમે જોઈ શકો છો આ મંદિર છે. આમાં ઘરનું અહીંયા બધું કેમ્પ સારી રીતે જોઈ. તો આપણે પહોંચ્યા છીએ કાનોડ ગામ. જે કઈ ગયા છે કાનોડ ગામની જે ચોકડી છે એ જગ્યાએ આપણે પહોંચ્યા છીએ. અને આપણા ટ્રેક્ટરનું ટાયર જે ડાબી સાઈડનું ટાયર છે એ બહુ ઘસાય છે. તો આપણે ટાયર ચેન્જ કરવાના. જમણી સાઈડ ડાબી સાઈડ અને ડાબી સાઈડ જમણી સાઈડ એવું જ કંઈક કરવાનું છે. અહીંયા આપણું ટાયર બદલવાનું ચાલુ છે. અહીંયા સડી ગયો. તો બંને ટાયર નીકાળી દીધા છે. તમે જોઈ શકો છો ટાયર આ પડી ને બીજી બસ નીકળવાની તૈયારીમાં જ છે. તો આ પણ નીકળી જાય. તમે જોઈ લો. આ સાઈડ હજુ આ સાઈડ લાગી જશે. મિત્રો આપણા બંને ટાયર આમથી આમ એટલે કે જમણું ડાબે અને ડાબું જમણે થઈ ગયા છે. કારણ કે ટાયરમાં ટ્રેક્ટરમાં થોડું એલાઇનમેન્ટ બરાબર નહોતું એટલું. ટાયર ટ્રેક્ટર સાધારણ ટ્રેક્ટરના ટાયર. તો ચલો મળીએ આગળ. તો મિત્રો આપણે રાજસ્થાનમાં શાકભાજી લીધી હતી. તમે જોઈ શકો છો. તમે શાકભાજી જોઈને એવું લાગતું હશે કે 100-200 રૂપિયાની હશે, પણ ના ના ભાઈ, 550 રૂપિયાની શાકભાજી છે. ખાલી 2 કિલો ડુંગળી અને 1 કિલો ટામેટા છે અને એના 550 રૂપિયા થયા. તો મિત્રો તમે રાજસ્થાનમાં આવતા હોય થોડા દિવસ માટે તો તમે શાકભાજીનો સ્ટોક કરીને જાવ, જે શાકભાજી બગડે ના એવું. કારણ કે અહીંયા બહુ ડબલ નહીં, 10 ગણા ભાવ વધારે હોય છે. તો ચલો મળીએ ત્યાંથી આગળ.
તો મિત્રો આપણે કાનડ ગામની જે ચોકડી છે એની બાજુમાં જે ગણપતિનું મંદિર આવેલું છે એની અંદર આપણે રોકાયા છીએ અને અત્યારે આપણે જમવામાં અડદની દાળ અને રોટલી બનાવી છે, બહુ મસ્ત હતું. તો અત્યારે આપણે લાસ્ટ જે લોકો જમવાનું બાકી છે એ લોકો જમવા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણો તવો બધું પડ્યું જ છે રાંધવાનો સેટઅપ. તો જમવાનું બધું બસ ઓલમોસ્ટ પતી જ ગયું હો. તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, હવે આરામ પર જવું છે કેમ કે. તો મિત્રો ચલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય બાબાજી.